જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। તો આપણે ઓઢવ ગામના મકાન બધા પાડી દીધા છે। પાકા બનાવેલા મકાન મિત્રો એક એક પેઢીથી 60-60 વર્ષ 65-65 વર્ષ 70-70 વર્ષથી રહેતા લોકો એમના પાકા મકાન બનાવેલા પાડી દીધા છે। અને મિત્રો મકાન તો આપણું સપનું હોય છે। મકાન ઘડીએ ઘડીએ નથી થતા મિત્રો। તો મકાન બનાવવામાં અડધી જિંદગી ચાલી જાય છે મિત્રો। તો બનાવેલા પાકા મકાન તમે જોઈ શકો છો, અડધા પાડી દીધા, હજી પાડવાનું કામકાજ ચાલુ જ છે। તો રબારી સમાજ ભાજપ વિશે, મોદી વિશે શું કહે છે તો તમને એ દેખાડું આગળ। પણ તમે આ જુઓ યાર, પાકા બનાવેલા મકાન કોઈના પાડી દેવા એ તો તમને બન્યા રહ્યો અને જુઓ કે આ રબારી સમાજ છે અને ઓઢવમાં વસતા લોકો છે અત્યારે રોડ ઉપર આવી ગયા છે અને રણછોડજીના મંદિરે રહેશે। તો તમને દેખાડું કે આ લોકો શું કહી રહ્યા છે। એમના નાના નાના બાળકો લઈને રોડ ઉપર આવી ગયા છે। દુઃખ તો યાર ગમે એને લાગે જ ને, પાકા મકાન પાડી દેવા એટલે દુઃખ તો લાગે જ ને। તો જુઓ આ જો બુલડોઝર ને બધું ફેરવે છે। તો જુઓ રબારી સમાજને ઓઢવમાં વસતા લોકો શું કહી રહ્યા છે। ખાસ કહું છું કે હવે અમે અમારા માથે કફન બાંધીને નીકળવાના છીએ। માતાને રખડતી કરી દીધી અને હવે આ માલધારીઓની પણ દશા તમે કરવા જઈ રહ્યા છો। આ તાકાતથી નહીં લડીએ આપણે બધા। અને તમારી માએ દૂધ પાયું હોય તો મેં ધર્માલ છું। જો તમારી માએ તમને દૂધ પીવડાયું હોય, આ માલધારી સમાજને ગુજરાતમાં વિનંતી કરું છું, તો આપણી ઇજ્જત ઉપર અવાજ ચાલી રહી છે। અને જો તમારો માલધારીનો લોહી હોય, ખૂબ જાગવાની જરૂર છે। આ રીતે જયારે કરતા હોય જાગજો, નકર ખતમ થઈ જશો, ઇતિહાસમાં તમારું નામ નહીં રહે। અને આ મર્યાદામાંથી બહાર નીકળી એ આપણી વાત નહીં સાંભળે। જે લોકો સત્તામાં બેઠા છે એમને એમની મર્યાદા ચૂકી છે, તો એમના કાનના અવાજના પડદા પણ આપણે ખોલી નાખીશું। જાહેરમાં કહેવા માંગુ છું। અત્યારે ક્યાં રહો છો તમે? હવે અત્યારે રણછોડજી મંદિર ને બધા મંદિરોમાં ભગવાન ભરોસે તમારું મકાન બી તૂટી ગયું છે? તૂટી ગયું। તો ભાજપ તો એમ કે અમે ભરોસાની ભાજપ ભગવાન ભરોસે રાહત દરે આવાસ યોજના બનાવી રહ્યા છે। હવે આપ કે છે બેટી બચાવો બેટી પઢાઓ, પણ એટલે આવું તો નથી। બેટી બચાવો અને બેટી પઢાઓ, બેટી અહીંયા ઘર રહેશે તો બેટી પડશે ને। આવાસ જેના છે ગરીબોના એ તોડી રહ્યા, એને આવાસ યોજના બનાવી રહ્યા। બેટી અત્યારે રણછોડજીના મંદિર ભગવાન ભરોસે રણછોડજી રેસ તો ઘર તૂટી ગયું તો ક્યાં રહું? કોને? તો તાર ઘરે જમ નથી રહેતી? આ બધા સરકારે તોડ્યું ઘર? આ બધાએ કોણ? હવે કેવું લાગે તૂટ્યા પછી? નહીં સારું લાગે। નહીં સારું લાગતું? હા, સરકારે તોડી નાખ્યું તો એને અમારા જ પગો ઉપર એને પથ્થર માર્યા। અને મોદી તો બધાનું સારું કરશે, એને અમે વોટ આલ્યો, એને અમે લાયો। એમને અમારે બહુ જ દુઃખ લાગ્યું છે। બસ એમનો અમારો ભગવાન નહીં છોડે, બસ અમારે ખાલી એટલું કેવું છે। અને અમારા બચ્ચોના નેહાકા લાગશે બસ। અમે ભાડો ભર્યો, ટેક્સ ભર્યા, મકાનો પડી ગયા, અમારી ગરીબ વસ્તી જાય છો। હવે અમારે જાવું છો, અમારી ગાયો લઈ ગયા અને હવે અમારા ગરીબોને મારવા જાય છે ને થાણા। આજકાલના અમે નહીં રહેતો તો 50 વર્ષનો અમારા રહેણા કશે કાલે કઈ જો આજ પાડવા આવ્યો સવારમાં। એક જ દિવસમાં નોટિસ આપીને એક જ દિવસમાં નથી। કોર્પોરેટરના મંત્રીઓ કોઈ જોવાય પણ આવતા નથી। તો કોર્પોરેટ આટલી પબ્લિક જાય ક્યાં? એકદમ તાત્કાલિક આવી ગયા, તાત્કાલિક તોડવાનું કહી દીધું। એ કર્યું હોય પણ અમારું તો અત્યારે રમણ ભમણ કરી નાખ્યું ને। અમારે અત્યારે બાળ બચ્ચો લઈને ક્યાં જવાનું? જે રોડ ઉપર રીજે છે, મંદિર અમારી જે રોડ ઉપર રીજે છે। એમ ઈચ્છતો તો કે એ આવશે પીએમ મોદી તો બધાનું સારું કરશે। તો ગોચી તો આ બધાનો આવડા ગોળે તેલ કાઢીને ગરીબોનો નાશ કરી, તો એને અમારા જ પગો ઉપર એને પથ્થર માર્યા અને એને અમે વોટ આલ્યો, એને અમે લાયો। રાતોરાત એ લોકોને એટલીસ્ટ 1-2 મહિના પહેલા એમને નોટિસ આપવી પડે। 8 વર્ષોથી અહીંયા રહેણાંકું છે। અમારો તો બધાનો જન્મ જ અહીંયા, મારા પપ્પાનો બધાનો જન્મ અહીંયા છે ને। અમને ભાઈ બહુ દુઃખ લાગ્યું છે। રસ્તા પહોળા કરવા છે એમના, રસ્તો રહ્યો કમ્પ્લીટ પહોળા જ છે એમને। એની જગ્યાએ રાતોરાત આવીને પછી બીજા દિવસ ડાયરેક્ટ જેસીબી બુલડોઝરો મૂકી દે તો એવું તો ના ચાલે। 40 ફૂટ અને તેથી વેચાણ લેવા માટે, રાહત દરે વેચાણ લેવા માટે તૈયાર છે બધા। 20 ફૂટની જગ્યા
20 ફૂટ આપી દીધો, 40 ફૂટના રસ્તા પહોળા કરવા છે, એમ જે હોય વાર ખાલી એ વેચી ના હકીએ. મતલબ ઉદ્યોગપતિ એમને એ લોકો વેચી રહ્યા એ જગ્યાએ ટોકન આલી રહ્યા, તો આ લોકો ખાલી 50 100 ફૂટનું કરી રહ્યા. સરકાર ઉપર ભરોસો ઉતરી ગયો. અમારા જે મંદિર ને બધા મંદિરોમાં ભગવાન ભરોસે ભગવાન ભરોસે આ દિવસે રાત્રે બીજા દિવસે બધા વોટ આપવા જાય. અમને થોડી ખબર હતી કે આવી રીતના હવે વિશ્વાસઘાત કરશે. ભરોસાની ભાજપ વોટ જોતો હોય છે એમને, એટલે ચૂંટણી આવે એટલે તો આવી જાય. આ રોડ એમને ચૂંટણી વખતે જ બનાવ્યો છે, આગલા કર્યો પણ કોઈ માનતું નથી, કોઈ સાંભળતું નથી. મેં હવે અહીંયા ભગવાન ભરોસે ત્યારથી બધા તમે અહીંયા ક્યારના અહીંયા છીએ 30 વર્ષથી રહેવાય, પણ મારા સસરાને ક્યાં ના રહેતા હતા. પૈણા ત્યારે પિયર વાળો વિચાર્યું હશે કે અમદાવાદનો મકાન. હવે આમ તો સરકારી જમીનમાં રહેવાનો હક છે, વેચવાનો હક નથી, પણ રહેવા પણ ઘર તોડી નાખે પછી શું મતલબ? મંદિર છે તમે આટલા બધા મંદિર. રણછોડજી જગત અમારે મોટું મંદિર છે. મંદિરે જમીએ છીએ, બાર બચ્ચા લઈને જઈએ છીએ. તો કેવડું